રક્ષાબંધનનો આધ્યાત્મિક અર્થ અપનાવીને સમાજ બનાવી શકીએ જે અંદરથી મજબૂત અને બહારથી શાંત. બ્રહ્મા કુમારી સંસ્થા છેલ્લા 89 વર્ષોથી આવા સમાજના નિર્માણ માટે પ્રયત્નશીલ. રક્ષાબંધનના મહાપર્વથી જ બ્રહ્મા કુમારી બહેનો સમાજના દરેક વર્ગના લોકોને ઈશ્વરીય સંદેશ અને સ્નેહ સાથે રાખીનું પવિત્ર બંધન બાંધે છે, જેથી તેઓ પણ પરમાત્માના સુરક્ષા કવચના દાયરા હેઠળ આવી શકે. રક્ષાબંધનના આ જ આધ્યાત્મિક મૂલ્યો સાથે બ્રહ્મા કુમારીના મુખ્યાલય માઉન્ટ પર સ્થિત તમામ પરિસરોમાં રક્ષાબંધનનું પર્વ ઉજવાયું. જુઓ તેની મનોહર અને દિવ્ય ઝલકીઓ, જે હૃદયને સ્પર્શી જાય છે અને આત્માને શાંતિ પ્રદાન કરે છે. આ રાખીને અનોખી અને અત્યંત પવિત્ર બનાવી લો. ભૈયા, આ રાખીને ખરેખર અનોખી અને દિવ્ય બનાવી લો. તમારા મનને સંપૂર્ણપણે પ્રભુમાં લીન કરી દો. તેને પરમાત્માના પ્રેમથી ભરી દો. આ રાખીનું કીર્તિમાન અને મહત્વ ખૂબ જ બઢાવો. તેને સર્વોચ્ચ સ્થાને લઈ જાઓ. જ્ઞાનમૃતનું પાન કરો. ભૈયા, આ દિવ્ય જ્ઞાનમૃતનું સંપૂર્ણપણે પાન કરો, જે આત્માને શુદ્ધ કરે છે અને પ્રકાશિત કરે છે. તમારી આત્મસ્તુતિને જાગૃત કરો અને તેને દિવ્ય બનાવી લો. આ રાખીને અનોખી રીતે વધારી લો. તેને ખૂબ જ વિશેષ બનાવી લો. આ રાખીને ખરેખર અનોખી અને અદ્ભુત બનાવી લો. ભૈયા, આ રાખીને અનોખી રીતે વધારી લો. તેને સર્વશ્રેષ્ઠ બનાવો. આ રાખીનું બંધન ખરેખર અનોખું અને અત્યંત શક્તિશાળી છે, જે મનનું સકારાત્મક પરિવર્તન કરે છે અને તેને દિવ્યતા તરફ દોરી જાય છે. ઓમ શાંતિનો આ પવિત્ર મંત્ર અત્યંત પ્રિય છે, જે જીવનને સંપૂર્ણપણે પાવન અને શુદ્ધ બનાવે છે. તેને દિવ્યતાથી ભરી દે છે. જ્ઞાન ખરેખર અજ્ઞાનતાને કાતિલ કરે છે. ભૈયા, આ રાખીને અનોખી અને દિવ્ય બનાવી લો. આ રાખીને ખરેખર અનોખી અને અદ્ભુત બનાવી લો. ભૈયા, આ રાખીને અનોખી અને સર્વોત્તમ બનાવી લો. પવિત્રતાના આ દિવ્ય બંધનથી દરેક વ્યક્તિના પાપ સંપૂર્ણપણે દૂર થાય છે અને આત્મા શુદ્ધ બને છે. એક ઈશ્વર સાથેના દિવ્ય સંબંધથી અસીમ સુખ અને શાંતિ મળે છે, જે જીવનને ધન્ય બનાવે છે. તમારી આત્માની જ્યોતને પ્રજ્વલિત કરો. ભૈયા, તેને દિવ્ય પ્રકાશથી ભરી દો. આ રાખીને અનોખી અને અત્યંત પવિત્ર બનાવી લો. આ રાખીને અનોખી રીતે બચાવી લો. ભૈયા, આ રાખીને અનોખી અને સર્વોત્તમ બનાવી લો. સદ્ગુરુનો દિવ્ય ધાગો લાવીને તેને પ્રેમપૂર્વક બાંધો. ભૈયા, તમારી કરાઈમાં, જે તમને દિવ્ય શક્તિ પ્રદાન કરશે. સર્વ ગુણોથી સંપન્ન બનીને રહો. દિવ્ય ગુણોને ધારણ કરો. બધાને નિસ્વાર્થ પ્રેમ આપો. ખરાબીનો સંપૂર્ણપણે ત્યાગ કરો. ભૈયા, નકારાત્મકતાને દૂર કરો. રાખીનું મહત્વ સમજાવતા બાબાએ કહ્યું કે બાબા એડવાન્સ પાર્ટી અને આખું ઈશ્વરીય પરિવાર માત્ર ભારત જ નહીં પણ આખા વિશ્વના ઈશ્વરીય પરિવારને પર
બાબા આજે આ પવિત્ર દિવસે હૃદયપૂર્વક શુભેચ્છા આપી રહ્યા છે અને આવા દિવ્ય ભાવોથી ગળે લગાવીને પ્રેમપૂર્વક રાખી પણ બાંધી રહ્યા છે, જે દિવ્ય સંબંધને મજબૂત બનાવે છે. પોતે વાંચવું એટલે ટ્રાન્સફોર્મેશન. રોજ કંઈક બદલાવ આવતો રહે, નહીં તો આપણે પોતે જ પોતાના મનથી બોર થઈ જઈએ છીએ. તો પછી આપણને કોણ સાંભળવા તૈયાર થશે? આપણું ચહેરું જ એ બતાવશે કે આપણને કોઈ ખાસ રસ નથી. પણ જો રોજ નવીનતા હોય તો આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીશું અને વાંચી શકીશું. આપણા વર્તનથી લોકો કોઈ પણ નાની વાત નોંધે છે. આપણે જાણતા નથી કે આપણે તેમના સાથે માત્ર સીધો વ્યવહાર જ નથી કરતા, પણ તેઓ એ પણ નોંધે છે કે આપણો એકબીજા સાથે કેવો વ્યવહાર છે. તેઓ જોઈને પણ તો પ્રેરણા લેશે અથવા તો પ્રશ્ન ઉઠાવશે. એટલે વાંચવું છે પોતાના વર્તન અને વ્યવહાર દ્વારા.